નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી તો સ્કૂલ સંચાલકોની હેવાનિયત, બાળકને ઢોર માર માર્યો છે। પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીને રૂમમાં પૂરી અને ઢોર માર માર્યો છે તો માર માર્યાનો આક્ષેપ લાગી રહ્યો છે। ભાવનગરની અંધ ઉદ્યોગ શાળામાં બન્યો છે આ બનાવ। ધોરણ 6ના પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આક્ષેપ છે। વિદ્યાર્થીના પરિવારજનોનો સ્કૂલ સંચાલકો પર આરોપ છે। વિદ્યાર્થીને રૂમમાં પૂરી અને પટ્ટાથી ઢોર માર મરાયો છે। ચોરીનો આક્ષેપ મૂકી દિવ્યાંગ વિદ્યાર્થી સાથે અમાનવીય વર્તન કરાયું છે। વાલીઓને ફોન કરી સ્કૂલ સંચાલકોએ એલસી આપી દીધું અને સ્કૂલ સંચાલકોએ કહ્યું કે બાળકને સ્કૂલમાં આવી લઈ જા। બાળકને તડફડતા જોઈ વાલીઓએ હોસ્પિટલ ખસેડ્યું અને હાલ ઘાયલ બાળક સટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તો પરિવારજનોએ પોલીસ ફરિયાદ પણ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે। પ્રજ્ઞાચક્ષુ બાળકને રૂમમાં પૂરી અને પટ્ટાથી માર મારવામાં આવ્યો છે। આરોપ લગાવાયો છે ચોરીનો। સર આવવાના હતા ને 5 દિવસની રજા ઉપર હતા। પીઆઈ ભૂવા આવવાના છે, 11 વાગે મારે ત્યાં જવાનું છે કે આવે એટલે બધી બીજી આગળ તમારી ફરિયાદ નોંધાય એવી રીતે। ને મારા આવી તો ગણતરી એ લોકો હોસ્પિટલ ન લાવી શકે, મારી ગણતરી એ છે તો મારા એનો મતલબ એવો છે મારા ભાણિયાને મારી નાખવાનો હતો એ લોકોને। તો સુનિલ ને બધા એને માર્યો ને તે નામ મારું ચલાવી દીધું। એ લોકોએ મને પકડી હું રૂમમાં ઉતરો 9 વાગે તે મને જગાડ્યો, મને પાઇપ લઈને મને મારવા માંડ્યા। એ પછી મને છે ને બાયણું બંધ કરી એને રૂમમાં લઈ ગયા। પછી મને પટ્ટે મારવા, મને શર્ટ ને બધું કાઢી, શર્ટ ફાડી નાખ્યો। ત્યાં સુધી માર્યો હતો ને તને? આ શર્ટ કોનો ખબર છે? કઈ આ શર્ટ તો એ કોકનો છે, મને નથી ખબર। તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી। જી નીતિન, એક મામલો સામે આવ્યો છે જેમાં પ્રજ્ઞાચક્ષુ બાળકને મારવામાં આવ્યો છે। શું કાર્યવાહી થઈ રહી છે આ મામલે? સંધ્યા, વાત કરીએ તો શહેરના વિદ્યાનગર ખાતે આવેલી છે જે મહારાજા કૃષ્ણકુમાર અંધ ઉદ્યોગ શાળા તરીકે ઘણા વર્ષોથી કાર્યરત છે। ત્યાં પ્રજ્ઞાચક્ષુના જે વિદ્યાર્થીઓ હોય છે જે તે અભ્યાસ કરતા હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો જે સૌરાષ્ટ્ર સહિતના જે ગામો હોય છે ત્યાંથી વિદ્યાર્થીઓ પોતે પોતાના અભ્યાસ માટે અભ્યાસ કરતા આવતા હોય છે। ત્યારે 12મા ધોરણમાં જે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી જે છે ભાવેશ દામાણી નામનો જે વિદ્યાર્થી, તેમની પર ત્યાંના તે સ્થાનિક જે વિદ્યાર્થીઓ હતા તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમને કોઈ ચોરી કરેલી હોય અને આ બાબતને લઈને 4 થી 5 વિદ્યાર્થીઓએ આ વિદ્યાર્થીને ઢોર માર મારવાનો છે। જે પીડિત વિદ્યાર્થી છે તેમના કહેવા પ્રમાણે કે જે શાળાના વિદ્યાર્થીઓ છે તેમને લાઠી અને પટ્ટા વડે માર માર્યો છે। ત્યારે સમગ્ર આ મામલો છે તે જ્યારે ટ્રસ્ટી મંડળ પાસે પહોંચ્યો ત્યારે ટ્રસ્ટીઓ પણ આ વિદ્યાર્થીઓ સાથે બરબરતો વ્યવહાર કર્યો તેવું વિદ્યાર્થીઓનું કહેવું છે કે ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીને ના તો કોઈ હોસ્પિટલની ખાનગી સારવાર માટે પ્રાથમિક સારવાર તેના લઈ જવો અને ના તો તેમના વાલીને જાણ કરવામાં અને મોડે સુધી પણ જ્યારે જાણ કરે ત્યારે તેમને 24 કલાક પછી તેમના વાલીને જાણ કરવામાં આવી છે। ત્યારે હાલ તેમના પરિવારજનો દ્વારા વિદ્યાર્થીને શહેરની જે સરકારી હોસ્પિટલ છે। તો નીતિન, આપણે રોગવાઈ ચીજુ લાભુભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, પ્રમુખ છે। લાભુભાઈ, આ જે ઘટના બની છે એ ઘટના અંગે આપ શું કહેશો પહેલા તો, અને કોના દ્વારા માર મારવામાં આવ્યો છે બાળકને? હું સંસ્થાના જનરલ સેક્રેટરી છું। જી, મારે ખાસ કહેવું જોઈએ કે બાળકો વચ્ચેનો કંઈક આમાં ઝઘડો છે। બાળકોના કહેવા પ્રમાણે અત્યારે મેં સવારે બાળકોની સાથે વાતચીત કરી એ પ્રમાણે કેટલાક બાળકોએ ચોરી કરી છે ને આ આક્ષેપના અનુસંધાનમાં એ લોકો અંદરો-અંદર ઝઘડવા લાગ્યા અને એમાંથી કંઈક મારામારી થઈ છે। શાની ચોરી કરી છે? પૈસાની ચોરી કરી છે, પૈસાની। અચ્છા, પણ એ મામલે પહેલા ઠપકો અપાઈને, કોઈ પણ બાળક હોય, માની લો કે આપ જે કહી રહ્યા છો સાચી વાત છે, પણ પહેલા ઠપકો આપવો જોઈએ, તેમના માતા પિતાને કહેવું જોઈએ। આ મારવો યોગ્ય છે? ફરિયાદ જ નથી કરી છોકરાઓએ એની રીતે જ નિર્ણય લીધો છે એવું છે વાત। નહીં, કોણે શું નિર્ણય લીધો આ અંગે? કોને ફરિયાદ કરવાની હતી? ફરિયાદ અમને અમારા લેવલે છોકરાઓએ કરવી જોઈએ કે અમારા પૈસા ચોરાણા છે। છોકરાઓએ પોતે જ કાયદો હાથમાં લઈ અને એમણે બાળકોને માર્યા છે એમ વાત છે। એટલે બાળકો અંદર ઝઘડ્યા છે એવું કહી રહ્યા છો આપ? હા, તે અંદર ઝઘડ્યા છે। સ્કૂલ સંચાલકો તરફથી, કોઈ ટીચર તરફથી માર નથી મરાયો? ના, સ્કૂલ સંચાલક ટીચર કોઈ જે મારે જ નહીં સાહેબ। અમે તો અમારા બાળકો માનીને જ અમે હંમેશા સેવા કરતા હોઈએ છીએ, એટલે મારવાનો તો કોઈ સવાલ જ નથી। અમે ખૂબ દુઃખી છીએ કે ગઈકાલે અમારા ગૃહ માતાને લોકો જમ્યા પણ નથી। આજે સવારથી જ એની પાછળ જ છીએ અને એને સમજાવ્યું છે કે લાભુભાઈ, થોડું વિસ્તારથી સમજાવશો? બાળકો જ્યાં રહે છે
જ્યાં ભણે છે આસપાસ કોઈ મોનિટરિંગ તો થતું હશે ને? સુપરવાઇઝર તો કોઈ કરતું હશે, કોઈ એમને છોડાવવા પણ ન ગયું? છોડાવવા માટે અમારે લેડીઝ વિભાગના ગૃહમાતા હતા, એક દિવસે એક જ હતા, કારણ કે કુમાર વિભાગમાં ગૃહપતિની પોસ્ટ ઘણા સમયથી ખાલી છે. સરકારશ્રીને અવારનવાર રજૂઆત કરી હશે, પોસ્ટ ભરાતી નથી. છતાં એમાં વ્યવસ્થાના ભાગરૂપે એક ટ્રસ્ટમાંથી પણ માણસ રોકેલો હતો. લોકોનો જો ગઈકાલે રજા પર હતો. પણ આટલી હદ સુધી કોઈને મારવામાં આવે ને કોઈ રોકવા પણ ન જાય, અને આપ પછી કહી રહ્યા છો કે જગ્યા ભરવા માટે તમે રજૂઆત કરી છે. આ તો સીધો તમે તમારા ઉપર અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે અને તમે ઉપર લેવલ પર સવાલ ઉભા કરી રહ્યા છો. નહીં બેન, સવાલ ઉભો કરવાનો 2006 થી આપ રેકોર્ડ અમારો તપાસી શકો. એક પણ જગ્યા કોઈ ગુજરાતની સંસ્થામાં ભરાવવામાં આવી નથી કોઈ કારણોસર. પણ માની લો કોઈ વ્યક્તિ, લાભુભાઈ, કોઈ વ્યક્તિ રજા પર હોય, કોઈ રજા પર હોય તો બીજું વ્યક્તિ તો હોય ને સુપરવિઝન માટે, અને શા માટે બાળકને હોસ્પિટલ લઈ જવામાં ન આવ્યો? શું કોઈ એવું કોઈ પણ વ્યક્તિ નતું ત્યાં? ગાર્ડ સુદ્ધાનું વ્યક્તિ નતું ત્યાં? ગાર્ડ તો હતા અને એ લોકો ટ્રાય કરતા હતા. પ્રાઇવેટ ડોક્ટરોને 2-3 ડોક્ટરોને ફોન કર્યા, બધા આવવાની વાત કરતા હતા, પણ કોઈ પહોંચી શક્યું નહીં. દરમિયાનમાં એના વાલીને કંઈક જાણ થઈને એ લોકો આવ્યા અને એ રીતે સંસ્થા તરફથી તો વાલીને જાણ નથી જ કરે. એનો મતલબ તો એ થયો ને લાભુભાઈ? સંસ્થા તરફથી પણ જાણ કરવામાં આવી હતી, પણ એક અમારા નીતાબેને 3 વાગે જાણ કરી હતી, પણ કોઈ આવ્યું નહોતું. 3 વાગે અમારા પ્રિન્સિપાલ તેને જાણ કરી હતી. તો બેદરકારી કોની છે આમાં? બેદરકારી બેન તમે જેની કહેશો અને અમે સ્વીકારવા તૈયાર છીએ. અમારી ગણો તો અમારી, અને બાળકોએ પોતે. પણ બાળક અધમુવો થઈ ગયો લાભુભાઈ. તમે મુલાકાત લીધી એ બાળકની? એ દ્રશ્યો અમે ક્લિયર બતાવી પણ નથી શકતા એ સ્ક્રીન ઉપર, એવા એને ઉજરડા પડી ગયા છે શરીર પર. સાચી વાત છે બેન. હું હોસ્પિટલમાં રાત્રે 1:30 વાગે પણ હોસ્પિટલમાં હતો, અત્યારે પણ જઈને આવ્યો છું. અને મને ખૂબ દુઃખ છે, ખૂબ જ દુઃખ છે. પરિવારનું શું કહેવું છે હવે? પરિવારનું કહેવું છે કે અમારે પોલીસ ફરિયાદ કરવી છે તો એ કરી શકે છે, બાકી જે જેને ગુનેગાર હશે ને કાયદા પ્રમાણે કામ કરશે. અને સામે આપ જે રીતે કહી રહ્યા છો કે સામે પણ બાળકો જ હતા ને એ બાળકોએ માર માર્યો છે, શું ઉંમર અને શું એ બાળકો વિશે વાત કરશો કઈ? મોટાભાગના બાળકો બેન અંડર 18 છે. કદાચ એકાદ હોય તો મને ખબર નથી, કારણ કે જ્યાં સુધી રજીસ્ટરમાં હું જોઉં, કારણ કે અમારા ટ્રેનિંગના બાળકો પણ છે અને એજ્યુકેશનમાં 1 થી 12 ધોરણ સુધી ભણતા બાળકો છે. મેજોરિટી બધા 1 થી 12 બાળકો વચ્ચે ઝઘડો થયેલો છે, એટલે એ બધા લગભગ અંડર 18 છે. 12 બાળકો હતા કે સંસ્થાના જ હતા? નહીં, બધા સંસ્થા હોસ્ટેલમાં રહેતા જ બાળકો છે બેન. જી, તો એમની સામે કોઈ એક્શન લેવાયું અથવા તો ઠપકો અપાયો છે એમને? તમે ઓળખાણ કરી છે કોણ છે બાળકો? આજે મેં તમને કીધું પહેલા સવારે મેં બધા બાળકોને બોલાવ્યા હતા. હવે એની એક્શનમાં જયારે આ પ્રશ્ન પૂરો થાય ત્યાં સુધી તો હવે એને એક્શન કદાચ એવું પણ કરીએ કે એમાંથી કેટલાક બાળકો એવો લાગશે તો એને છૂટા કરી દઈશું અહીંથી. ઠીક, આશા રાખીએ કે જે પણ આ બાબતમાં ઘટતું છે એ કરે સંસ્થામાં, અને ખાસ કરીને તો સુપરવાઇઝર કોઈ રાખવાની જરૂર છે. લાભુભાઈ, આ ઘટના બાદ તો હવે પહેલી આંગળી ત્યાં જ ચીંધાય છે. આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો બાળકને ઢોર માર મરાયો છે, પરંતુ મોટી વાત એ સામે આવી છે કે સુપરવિઝન માટે ત્યાં કોઈ જ ન હતું. બાળકો અંદર લડ્યા છે તેવી વાત કરી રહ્યા છે ટ્રસ્ટી લાભુભાઈ, કરી રહ્યા છે. ચોરીનો આક્ષેપ છે, પરંતુ શા માટે સુપરવિઝન કરવા માટે કોઈ વ્યક્તિ ન હતું ત્યાં, એક આ સવાલ ઉભો થઈ રહ્યો છે. અન્ય એક શાળાની વાત કરીએ. ઉમરેઠના શીલી ગામની સરકારી શાળામાં હોબાળો થયો છે. શીલીની સિદ્ધનાથ વિદ્યાલયમાં આચાર્ય, શિક્ષક અને શિક્ષિકાની પ્રેમ લીલા સામે આવતા ગ્રામજનોએ હોબાળો કર્યો. શિક્ષિકાના પતિ સાથે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી. શાળામાં હોબાળો થતા જ આચાર્ય અને શિક્ષિકા ભૂગર્ભમાં જતા રહ્યા છે. વાલીઓએ હુંકાર કર્યો છે કે જ્યાં સુધી સ્કૂલમાંથી આચાર્યને સસ્પેન્ડ નહીં કરવામાં આવે ત્યાં સુધી બાળકોને સ્કૂલમાં નહીં મોકલીએ. અમારે એસવીએસ વિદ્યાલયમાં પ્રેમલીલાનું પ્રકરણ પકડાયું છે. અમારી છોકરીઓ જોવે છે બેનના સાહેબોને રોજ મસ્તી નજર કરતા. એમ છતાં અમે કંઈ બોલ્યા નહીં, પણ આ તો ધીરે ધીરે આગળ વધતું ગયું અને આખા ગામમાં આ વાત ફેલાઈ. શિક્ષકો જો આવું કરતા હોય તો અમારી મોટી છોકરીઓ સ્કૂલમાં આવે છે તો કાલે અમને પર અસર થાય. નમ્ર વિનંતી છે કે આ સાહેબને અહીંથી સસ્પેન્ડ કરો અને કોઈ બીજો આચાર્ય નિમિત્ત કરો. કોઈ પણ નાતનો હોય, ભગવાન પ્રમાણ ચાવડા હરિજન કોઈ પણ હોય, ગામના હિત માટે આચાર્ય બદલાવા માંગણી છે અમારી.
સુરતના હજીરાના રાજગરી ગામે મારામારીની ઘટના, સ્થાનિકને જાહેરમાં માર મારવામાં આવ્યો છે. ઘટનાને લઈ ગામ લોકો સીપી ઓફિસ પહોંચ્યા. આરોપીઓ સામે કાર્યવાહી ન થતા ગામ લોકોમાં રોષ છે. સરપંચ અને પરિવારના સભ્યોએ માર માર્યો છે. યુવકને ઢોર માર મારતા આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. યુવકને દોરડાથી બાંધી અને ત્યાં ઢસેડવામાં આવ્યો હતો. તો દ્રશ્યો પણ સામે આવ્યા છે. આરોપીઓ સામે કાર્યવાહી ન થતા ગામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને વાત કરીશું કોરોના સામેની લડતની. પ્રાથમિક શાળામાં કોરોના ગાઈડલાઈન માટે મૌખિક સૂચના અપાઈ છે. રાજ્યની પ્રાથમિક શાળામાં ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરાઈ છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલી ગાઈડલાઈન પાળવા માટે અપીલ થઈ છે. રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ મૌખિક સૂચના આપી છે. જિલ્લાવાર ડીઈઓ ગાઈડલાઈનની અમલવારી માટે કરશે પરિપત્ર. માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા પણ અપીલ કરાઈ છે. તો કોરોનાને લઈને શાળાઓ પણ સતર્ક. અમદાવાદની શાળામાં વિદ્યાર્થીઓ માસ્ક સાથે જોવા મળ્યા છે. વિજયનગર શાળામાં કોરોનાના નિયમનું પાલન. શાળાઓમાં કોરોના ગાઈડલાઈનના પોસ્ટર લાગ્યા છે. ફરી એકવાર શાળામાં સેનેટાઈઝર મૂકવામાં આવ્યું છે. કોરોનાની દહેશત વચ્ચે રાજકોટમાં મહત્વની બેઠક. સંભવિત કોરોના દહેશત વચ્ચે તૈયારીઓનું નિરીક્ષણ કરાયું છે. કોરોના સંકટ સામે સિવિલમાં તકેદારી વધારી છે. કોરોના સામેની જંગ લડવા રાજકોટનું આરોગ્ય તંત્ર સજ્જ. ઓક્સિજન પ્લાન્ટ, મેડિસિન, માઇક્રોબાયોલોજી વિભાગ અને કોવિડ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી. બેઠક બાદ રાજકોટ કલેક્ટરે કહ્યું કે દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. આરોગ્ય તંત્ર કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે. રાજકોટ જિલ્લામાં હાલની પરિસ્થિતિમાં કંઈ ચિંતાજનક નથી અને આવનારા દિવસોમાં પણ કદાચ સંભાવના એવું કંઈ થશે તો એને પહોંચી વળવા માટે અમે તમામ તૈયારીઓ અત્યારે શરૂ કરી દીધી છે. કદાચ ગાઈડલાઇન્સ ભારત સરકાર અને રાજ્ય સરકારનો આવે એના પ્રમાણે અમે તમામ પ્રોટોકોલ્સ અને ગાઈડલાઇન્સ, મેડિકલ ફ્રેટર્નિટીની ગાઈડલાઇન્સ અને જે આવે છે એને અમે 100% પાલન કરીને આગળ વધવાની અમે પ્રયત્ન કરશું. કોરોનાના કહેરની વચ્ચે નો વેક્સિન. છેલ્લા 10 દિવસથી વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ જ નથી. કોવિશિલ્ડ કે કોવેક્સિન બંનેનો જથ્થો સમાપ્ત થઈ ગયો છે. મોટાભાગના આરોગ્ય કેન્દ્ર પર વેક્સિનનો જથ્થો સમાપ્ત થયો છે. ગત સપ્તાહે મેયર પ્રદીપ ડવે કહ્યું હતું કે આગામી 2 દિવસમાં વેક્સિનનો જથ્થો આવી જશે. સમય પૂર્ણ થઈ ગયો, પરંતુ વેક્સિનનો જથ્થો વેક્સિનેશન સેન્ટર સુધી પહોંચ્યો જ નથી. ડેપ્યુટી કમિશનર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે સરકાર પાસે વેક્સિનના જથ્થાની માંગણી કરાઈ છે. એક તરફથી સરકાર દ્વારા માસ્ક પહેરવાની અપીલ કરાઈ છે, તો બીજી તરફ વેક્સિનેશન સેન્ટર પર વેક્સિન જ ઉપલબ્ધ નથી. અને રાજકોટ શહેરમાં માત્ર 23.4% વ્યક્તિઓએ પ્રિકોશનલ ડોઝ લીધા છે અને મોટા ભાગના લોકોને પ્રિકોશન ડોઝ લેવાનો બાકી છે. તો કોરોનાનો કહેર વધે તે પૂર્વે જો આ પ્રિકોશન ડોઝ જરૂરી છે. હાલમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન પૈકીની કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો છેલ્લા અઠવાડિયાથી પૂરો થયેલો છે. લોકોમાં ઉત્સાહ ખૂબ ઓછો હતો અને હવે જ્યારે કોરોનાના કેસ થોડા આવ્યા છે ત્યારે લોકો આવી રહ્યા છે. અમે અત્યારે કોવિશિલ્ડનો વેક્સિનનો જથ્થો રાજકોટ શહેરમાં તથા ગુજરાતમાં ક્યાંય નથી પૂરો થયેલો હોય ફરીથી સરકારશ્રીમાં માંગણી મૂકેલી છે. ત્યાંથી 1 અઠવાડિયામાં આવે એવી શક્યતાઓ છે. જેવું વેક્સિનેશનનો જથ્થો આવે એટલે અમે વેક્સિનેશન ફરીથી પ્રિકોશન ડોઝ માટે શરૂ કરશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. મુલાકાતીઓ બાદ હવે મંત્રીઓના ફોન પર પ્રતિબંધ. મંત્રીઓ અને અધિકારીઓના મોબાઈલ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. કેબિનેટ બેઠકમાં મોબાઈલ નહીં લઈ જવાય. મોબાઈલ પર પ્રતિબંધનો નિર્ણય લેવાયો છે. કેબિનેટ બેઠકમાં નહીં લઈ જઈ શકે મોબાઈલ. મંત્રી અને અધિકારીઓ ફોન સાથે કેબિનેટ બેઠકમાં હાજર નહીં રહી શકે. ચર્ચા જે થઈ રહી છે તેની ગુપ્તતા જાળવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને હવે વાત કરીશું ઠંડીની કે શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાત ઠંડી વિશે.
હવામાન વિભાગે કોલ્ડ વેવની કરી છે આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે વધારો. 2-3 દિવસ બાદ પારો ગગડશે. અમદાવાદમાં તાપમાનમાં કોઈ જ ફેરફાર જોવા નહીં મળે. સામાન્ય તાપમાન અમદાવાદમાં રહેશે, પરંતુ 2 થી 3 ડિગ્રી 2 થી 3 દિવસ જે છે તે 3 ડિગ્રીનો વધારો પણ થવાનો છે. जहाँ तक कोल्ड वेव की बात की जाएगी तो हमने डे 1 के लिए जो है सौराष्ट्र कच्छ रीजन में जो है हमने कोल्ड वेव डिक्लेयर किया है। और जहाँ तक टेम्परेचर, अगर हम टेम्परेचर की बात करें तो टेम्परेचर जो है अगले आने वाले 4 से 5 दिनों में टेम्परेचर में बढ़ोतरी देखी जाएगी। માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ છે. ડિસેમ્બરના અંતમાં પારો 0 થી નીચે ગગડ્યો છે. માઉન્ટ આબુમાં તાપમાન -2 ડિગ્રી નોંધાયું છે. રવિવારે પણ તાપમાન 0 થી નીચે નોંધાયું હતું. તો ઘાસના મેદાનો, વાહનો પર બરફની ચાદર, નકી તળાવની બોટ પર પણ બરફ જામી ગયો છે. માઉન્ટમાં પાછલા 7 દિવસથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે. नहीं मिलती मॉर्निंग में, बट हाँ जैसे यहाँ पे हमने देखा बर्फ़ भी निकल रही है हर चीज़ में से, कहीं भी कारों पे बर्फ़ जम रही है. अच्छा है मौसम यहाँ का बहुत ज़्यादा. पूना से आए हैं हमारे फैमिली के साथ, और पूना में भी ठंड होती है, लेकिन यहाँ की ठंड बहुत ही ज़्यादा है. और कश्मीर वगैरह हम लोग नहीं जा पाए थे, लेकिन हमको ये लगता है कि कश्मीर की तरह ही यहाँ का क्लाइमेट है अभी भी. और यहाँ पे जो सुहाना मौसम है नक्की लेक के सामने, इससे हमारा लाइफ टाइम मेमोरी बन गया यहाँ आने के बाद. સુરતના મૈધરપુરામાં એક વેપારીનું અપહરણ. ચૌધરી નામના વ્યક્તિને મળવા આવ્યો હતો વેપારી, અને કેટલાક શખ્સોએ વેપારીનું અપહરણ કરી અને લૂંટી લીધો. વેપારીને ધમકી આપી રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા, વેપારીને દારૂ પીવડાવી અને ઢોરમાર માર્યો. ઈજાગ્રસ્ત હાલ કિરણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મૈધરપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. સુરતના રાંદેર વિસ્તારની ઘટના છે. પૂર્વ પતિએ પૂર્વ પત્નીને HIV પોઝિટિવ ઇન્જેક્શન આપ્યું છે. મહિલા અને યુવકના 15 વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા. બંનેના 2 મહિના પહેલા છૂટાછેડા થયા હતા. પૂર્વ પતિએ પત્નીને મળવા બોલાવી હતી, અને મળવા આવેલ પત્નીને પૂર્વ પતિએ ઇન્જેક્શન માર્યું. તો FSLની તપાસ બાદ સમગ્ર મામલો સામે આવશે. ચારિત્ર અંગે શંકા હતી એ અંગેનું, અને 2 મહિના પહેલાં છૂટાછેડા. ત્યારબાદ એમને અત્યારે આ બનાવ બન્યો એ દિવસે આ બેનને પહેલાં ભાઈએ ફોન કર્યો કે ચાલ તને આપણે મળીએ, એમ છોકરાઓને મળાવીએ એમ કરી. 2 છોકરા બી છે આ લોકોની. એટલે એ લોકો ગયા, પછી આખો દિવસ ફર્યા સાથે, કંઈક શોપિંગ બી કરાવી, અને એના પછી સાંજના સમયે આ બેનને હાથે જબરજસ્તી કરી. પછી એને કંઈક એના હાથમાં કંઈક ઇન્જેક્શન જેવું હતું, એ છોકરી એ બેનને એને ઇન્જેક્શન મારી દીધું. મહેસાણાના પીઆઈ અમદાવાદમાં આવ્યા વિવાદમાં. અમદાવાદમાં ભાડાનું મકાન ખાલી કરવાનું કહેતા વિવાદ થયો છે. વિજયપુરની જીવરાજ પાર્ક સોસાયટીમાં બનાવ બન્યો હતો. તો મહેસાણાના પીઆઈ યુવરાજસિંહ વાઘેલા વિવાદમાં આવ્યા છે. સ્થાનિકો સાથે પીઆઈ યુવરાજસિંહે માથાકૂટ કરી, જેનો આક્ષેપ ત્યાંના સ્થાનિકો કરી રહ્યા છે. વિવાદ થતા MLA અમિત ઠાકરે મામલો થાળે પાડ્યો હતો. યુવરાજસિંહ અગાઉ ઘાટલોડિયામાં પીઆઈ તરીકે રહી ચૂક્યા છે. પીઆઈ યુવરાજસિંહ હાલ મહેસાણા ખાતે ફરજ પર છે. હું કેમ અડું બેન, પણ તમને મેં એમ કીધું કે ગાડી પરમિશન થોડી લેવાની હોય સોસાયટીમાં રમવાનું હોય તો. ગાડી પકડતા તમને રસ્તો બંધ કરો, રસ્તો જેનો બંધ છે. તમારે ત્યાં બોર્ડ મારવું જોઈએ ને.
સૌરાષ્ટ્રના ગીર રેવન્યુ વિસ્તારનો સિંહ દર્શનનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સિંહ દર્શન કરવા આવેલા લોકો પજવણી કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહ દર્શન માટે આવેલા લોકો પહેલા જીપમાં બેસી વિડીયો ઉતારે છે, ત્યારબાદ ગાડીના બોનેટ પર એક યુવક બેસે છે। આગળ 3 થી 4 સિંહ છે અને તેની પાછળ ગાડી છે। ગાડીના બોનેટ પર એક વ્યક્તિ બેસી વિડીયો પણ ઉતારી રહ્યો છે। જીવને જોખમમાં નાખી લોકો વિડીયો ઉતારી રહ્યા છે અને હાલ આ વાયરલ વિડીયોની તપાસ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ફિલ્ડ સ્ટાફને સોંપી છે। અને વાત કરીશું 31st ને લઈને દારૂ પાર્ટી અને તે અંગે થતી તપાસની। 31 ડિસેમ્બરની ઉજવણીના નામે છાકટા બનનારા સાવધાન થઈ જજો। ડ્રગ્સના દૂષણ સામે પોલીસની પહેલ છે। રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાની પહેલ છે। અત્યાર સુધી દારૂ પીધેલાની તપાસની સિસ્ટમ લાગુ હતી ને હવે ડ્રગ્સ લીધું છે કે નહીં તેની તપાસની સિસ્ટમ પણ લાગુ થશે। હવે રસ્તા પર ડ્રગ્સ એનાલાઇઝરથી થશે ચકાસણી। દારૂની જેમ જ હવે ડ્રગ્સ અંગે પણ જાહેર રસ્તા પર તપાસ થશે। ડ્રગ્સ દૂષણ સામે રાજ્યમાં પ્રથમવાર થશે આ પ્રયોગ અને શરૂઆતમાં 4 મોટા શહેરોમાં પ્રયોગ હાથ ધરાશે। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં પ્રયોગ હાથ ધરાશે। રાજ્ય સરકારે 50 લાખમાં વસાવી છે ખાસ કીટ અને હાલમાં કીટના ઉપયોગની તાલીમ પણ શરૂ કરાઈ છે। 31 ડિસેમ્બરથી લાગુ થઈ છે આ કીટ, જેનો ઉપયોગ પણ શરૂ કરાયો છે। રાજકોટની તિરુપતિનગર સોસાયટીમાં દારૂની મહેફિલ સામે મહિલાઓએ મોરચો માંડ્યો છે। મહિલાઓ રણચંડી બની અને મહેફિલ માણતા આરોપીઓને તેમના જ ઘરમાં પૂરી બહારથી તાળું માર્યું। મહિલાઓએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી, પરંતુ આ સમગ્ર મામલાની નોંધ પોલીસે પોતાના ડેલી રિપોર્ટમાં ન કરતા ફરી એક વખત રાજકોટ પોલીસની કાર્યવાહી પર સવાલ ઊભા થઈ રહ્યા છે। અને આ શિવકૃપા મકાનની અંદર કશ્યપ નરેન્દ્રભાઈ ઠાકર નામનો મકાન માલિક છે। તે અહીંયા 8 થી 10 બોટલો દારૂની ઉતરી, 4-5 રિક્ષામાં આવ્યા, 2-4 જણા વાહનમાં આવ્યા અને અંદર મહેફિલ ચાલતી હતી। અમે એને કહેવા ગયા કે ભાઈ આ તે શું માંડ્યું છે, તું 8-9 મહિનાથી અમને આ વસ્તુનો ત્રાસ હતો। અમારે પ્રોટેક્શન જોઈએ છે। આ તો ગમે ત્યારે છૂટી જશે, એનું તો બધું પતી જશે, પછી અમારું પ્રોટેક્શન શું? કાલ સવારે બધાને બારોબાર કાંઈ પણ અમારા નામ દઈ દે કે અમારા વિશે કાંઈ પણ કે તમારા પાડોશી લોકોનું પ્રોટેક્શન શું? અમારું ખુદનું અમારા બાળકોનું, વડીલોનું બધાનું પ્રોટેક્શન શું? આખી રાત અહીંયા નાચગાન કરે છે, ફળિયામાં હવામાં ફાયરિંગ પણ કરે છે, હથિયાર પણ એની પાસે પુષ્કળ પ્રમાણમાં છે। પ્રોટેક્શનમાં અમારા લેડીઝનું નહીં, અમારા જેન્ટ્સનું, અમારા આખા ફેમિલીનું પ્રોટેક્શન જોઈએ। એમાં અમારા ઘરના હરેક સભ્ય આવી જાય। એકલી અમે જે ઊભા છીએ પાંચ નહીં, અમારા આખું ફેમિલીનું પ્રોટેક્શન અમને પૂરેપૂરું જોઈએ। કેટલા સમયથી તમે રજૂઆત કરતા હતા? પોલીસને અમે તો કરતા જ હતા, અમારા કરતા એના ઘરના જે પ્રોબ્લેમ હતા એના વાઇફને એ લોકો વધારે કરતા હતા। દાહોદમાં શાળાનો દરવાજો પડતા બાળકીનું મોત થયું છે। રામપુરા શાળામાં આ દુર્ઘટના બની છે। માથામાં ગંભીર ઈજા થતા બાળકીનું મોત થયું છે। અમદાવાદમાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું છે। બેદરકારી બદલ આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બનાસકાંઠાના વાવની દેથડી માઇનર 2 કેનાલ ઓવરફ્લો થઈ છે। સરહદીય વિસ્તારમાં કેનાલમાં કકડાટ યથાવત છે। વાવની દેથડી માઇનર 2 કેનાલ ઓવરફ્લો થતા ઘઉંના ઊભા પાકમાં પાણી ફરી વળ્યું છે। અધૂરી સાફ સફાઈના કારણે કેનાલ છલકાઈ રહી છે। નર્મદા વિભાગના કોન્ટ્રાક્ટરનો બેદરકારીથી ખેડૂતોને ભોગવવી પડી રહી છે। આ બેદરકારી ખેડૂતોનો ઊભો જે પાક છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને મોટું નુકસાન ખેડૂતોએ ભોગવવું પડશે। અને વાત કરીશું માનવ ભક્ષી દીપડાના ભયની। રાજ્યમાં પાછલા કેટલાક દિવસોથી દીપડાની દહેશત વધી ગઈ છે અને હવે મહેસાણાના ખેરાલુના સુદાસણા ગામમાં દીપડાએ પશુનો શિકાર કર્યો છે। લોકોનું અનુમાન છે કે દીપડાએ જ ગાયનું મારણ કર્યું છે અને તેના પગના નિશાન પણ ત્યાં જોવા મળ્યા છે।
સરકાર તરફથી સહાય મળે અને વન ખાતા તરફથી પણ સહાય મળે અને જંગલની પશુઓથી રક્ષણ આપે તેવી અમારી માંગણી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.